નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વોલિન બોક્સની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 અંતર્ગત પૂછાયેલા અને પૂછાવા જેવા અગત્યના આઈએમપી સવાલની ફરીવાર ચર્ચા કરવા આપણે આગળ ઉપસ્થિત થયા છીએ. તો આગળ વધીએ. પહેલા સવાલથી, તત્વોની ગોઠવણી માટે અષ્ટકનો નિયમ કોણે આપ્યો? હવે આ સવાલ તત્વોની ગોઠવણી માટે અષ્ટકનો નિયમ, એક જમાનો એવો હતો કે જ્યારે તત્વોને ગોઠવવો એના માટે તત્વોને ગોઠવવા માટે વૈજ્ઞાનિકોની હોડ લાગેલી. જુદા જુદા વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હતા તત્વોને ગોઠવવા માટે. ત્યારે સૌ પ્રથમવાર ડોબરેનરે તત્વોને ગોઠવીને નિયમ આપ્યો જેનું નામ છે ત્રિપુટીનો નિયમ. હવે વિચાર કરીએ કે ભાઈ આ નિયમ આપવાની જરૂર શું પડી? માણસો હોય, કોઈ માણસ, તો માણસને વજનના આધારે, ઉંમરના આધારે ઘણા બધા રેફરન્સથી એ માણસને આપણે અરેન્જ કરી શકીએ, માણસોને વ્યવસ્થિત રોલ નંબર આપી અને ગોઠવી શકીએ. તો આ તત્વોને ગોઠવવા માટે એક યુનિફોર્મ, જેને કહેવાય કે ભાઈ તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવા જોઈએ, તો એવો પ્રયાસ ડોબરેનરે કરેલો. ડોબરેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. ત્રિપુટી એટલે આપણે નામથી ખબર પડી જાય કે 3-3ના જોડકામાં ડોબરેનરે તત્વોને ગોઠવ્યા. પણ એ 9 કે 12 તત્વો તો માંડ ગોઠવી શક્યો ડોબરેનર, પણ એને પ્રયત્ન કર્યો, બહુ સારી વાત કહેવાય કે ભાઈ ડોબરેનરે 9 થી 12 તત્વો ગોઠવી શક્યો. એટલે ડોબરેનરે 3-3ના જોડકામાં બનાવ્યા હતા, તત્વોના ગ્રુપ બનાવ્યા હતા. એટલા માટે ડોબરેનરનો નિયમ ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ન્યુલેન્ડે સંગીતના સૂર સા રે ગ મ પ ધ ની સા, સંગીતના સૂરના આધારે 8 સૂર ઉપરથી એને અષ્ટકનો નિયમ આપ્યો હતો. સા રે ગ મ પ ધ ની સા, 7 સૂર કહેવાય છે, પણ અહીંયા 8 સૂર લીધા છે. બરોબર? તો સંગીતના સૂરના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા અને 8 તત્વોના જોડકા બનાવ્યા. કોણે? ન્યુલેન્ડે. એટલા માટે આપણા સવાલનો જવાબ મળી ગયો કે ભાઈ તત્વોની ગોઠવણી માટે અષ્ટકનો નિયમ કોણે આપ્યો? તો એ નિયમ આપેલો હતો ન્યુલેન્ડે. અષ્ટકનો નિયમ ન્યુલેન્ડે આપ્યો તો 8 તત્વોને ગોઠવા, પણ એ 8 દૂને 16 તત્વો જ માત્ર ગોઠવી શક્યો. ડોબરેનર થોડા તત્વો ગોઠવા, એની કરતા તો ન્યુલેન્ડભાઈએ તત્વો વધારે ગોઠવી શક્યા. એટલે આપણી દ્રષ્ટિએ વિચારીએ તો ડોબરેનર કરતા ન્યુલેન્ડ વધારે સક્સેસ ગયો. પણ એ જમાનાની અંદર જેટલા તત્વો જાણીતા હતા એ પૈકી માત્ર થોડાક તત્વો જ ગોઠવી શકાણા, બાકીના તત્વોનું શું? તો એવું વિચારવા જઈએ તો ન્યુલેન્ડભાઈનો નિયમ એ ખોટો પડ્યો. ત્યારબાદ આવ્યા છે મેન્ડેલીફ. હવે મેન્ડેલીફે શું કર્યું? એના જમાનાની અંદર 63 તત્વો જાણીતા હતા. કેટલા? 63 તત્વો. એણે આ 63 તત્વોને ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને એના આધારે એણે ગોઠવા. મેન્ડેલીફે એના જમાનાની અંદર જે 63 તત્વો જાણીતા હતા એ બધાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા અને કોષ્ટક બનાવ્યું. એ કોષ્ટકને કહેવાય છે આવર્ત કોષ્ટક. હવે આ આવર્ત કોષ્ટક જે બનાવ્યું એ આ આધુનિક આવર્ત કોષ્ટક છે. આપણે જે વાત કરી રહ્યા છીએ મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, એ 63 તત્વોનું બનેલું હતું. જ્યારે તમે અત્યારે જોઈ શકો છો અત્યારે કેટલા તત્વો શોધાયેલા છે? ભાઈ 118 તત્વો. ઓલમોસ્ટ જે એને શોધ્યા હતા, એની ગોઠવ્યા હતા, એની કરતાં ડબલ થઈ ગયા છે. તો આ જે આવર્ત કોષ્ટક અત્યારે તમે જોઈ રહ્યા છો એ અપગ્રેડ થયેલું છે. ઘણા બધા સુધારા વધારા આમાં પણ આવી ગયા. તો એટલા માટે આને નામ પાડ્યું છે આધુનિક આવર્ત કોષ્ટક કહેવાય છે ભાઈ. બરાબર? મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. હેનરી મોસલ, છેલ્લો ઓપ્શન છે, એની ચર્ચા કરી લે. હેનરી મોસલે એક્સરે વર્ણપટ, ક્ષ-કિરણ વર્ણપટનો અભ્યાસ કર્યો. દરેક તત્વોના એણે ક્ષ-કિરણ વર્ણપટનો અભ્યાસ કર્યો અને એના આધારે હેનરી મોસલે પરમાણ્વીય ક્રમાંકની શોધ કરી. પરમાણ્વીય ક્રમાંક, આપણી સાદી ભાષામાં કહીએ કે વિદ્યાર્થીઓને બેસાડવા હોય તો એને પોતાના રોલ નંબર આપી દેવા જોઈએ. એમ સ્પેસિફિક રોલ નંબર આપવાની શરૂઆત, રોલ નંબરની શોધ કરી હતી હેનરી મોસલે. પરમાણ્વીય ક્રમાંકની નિશાની, સંજ્ઞા છે કેપિટલ Z. પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવવામાં આવ્યા હતા પછીથી. તો હેનરી મોસલે પરમાણ્વીય ક્રમાંકની શોધ કરી એક્સરે, ક્ષ-કિરણ વર્ણપટના અભ્યાસ ઉપરથી. મેન્ડેલીફે આવર્ત કોષ્ટક આપ્યું, ડોબરેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો અને ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. આ છે આપણી નજરની સામે આધુનિક આવર્ત કોષ્ટક. આ આધુનિક આવર્ત કોષ્ટકને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. રેલવેની એક્ઝામની અંદર આ સવાલ આવી ગયેલો છે. આ ભાગ છે એસ વિભાગ, ઊભા 2 પટ્ટા છે, એસ વિભાગ છે. આ છે એ પી વિભાગ છે. આ ખાડામાં રહેલો જે ભાગ છે એ ડી વિભાગ છે. અને છેલ્લે જે આ 2 લાઈન આડી પડેલી છે
દેટ ઇઝ એફ વિભાગ. SPDF 4 વિભાગ છે. ઊભા વિભાગ છે, ઊભા સ્તંભ છે, બરાબર, એને સમૂહ કહેશું. અને આડા સ્તંભ છે, આડી હરોળ છે, એને આવર્ત કહેવાય છે. તો સમૂહની સંખ્યા કેટલી છે ગણી લઈએ. 1 2 3 4 5 લખેલા છે 18. સમૂહની સંખ્યા 18. જ્યારે આડી લાઈન ગણીએ સ્તંભ હરોળ, એની સંખ્યા છે 7. હરોળની સંખ્યા 7 છે, આવર્ત 7 અને સમૂહ 18. 4 ભાગ SPDF. એ પૈકી આ 113, 115, 117 અને આ 118, આ ચારે ચાર તત્વો લેટેસ્ટ તાજેતરમાં એટલે કે 2016ની અંદર આ 4 તત્વો શોધવામાં આવેલા અને આ ચારેય તત્વો ત્યાં સેટ થઈ ગયા. એટલા માટે આધુનિક આવર્ત કોષ્ટક આખું કમ્પ્લીટલી ભરાઈ ગયું. હવે ચર્ચા કરીએ ધાતુ અને અધાતુની. જ્યાં ગ્રીન ઝિગઝાગ લાઈન દેખાય છે તમને, આ લાઈન ઝિગઝાગ લાઈન દેખાય છે આવડી, આ બરાબર, આ ઝિગઝાગ લાઈનની ડાબી બાજુ જેટલા તત્વો છે ગ્રીન શેડ વાળા એ બધા ધાતુ તત્વો છે અને આ બાજુ છે એ બધા અધાતુ તત્વો છે, ઇન્ક્લુડિંગ હાઇડ્રોજન. હાઇડ્રોજન સાથે રાખીએ તો બરાબર. હવે ગુજરાત બોર્ડ NCERT અને ગુજરાત બોર્ડ એવું કહે છે કે અધાતુની સંખ્યા કેટલી, તો બધી જગ્યાએ અલગ અલગ જવાબ તમને જોવા મળશે. કોઈક જગ્યાએ 22, કોઈક જગ્યાએ 17. આપણે NCERT બોર્ડ અને ગુજરાત બોર્ડને ફોલો કરવું જોઈએ મારી દ્રષ્ટિએ. તો એને ફોલો કરીએ તો અધાતુની સંખ્યા છે 20. બરોબર છે. આ જે પિંક લાઈન જે દેખાય છે એ અર્ધધાતુ સૂચવે છે. ધાતુ, અધાતુ અને વચ્ચે છે એ બધી અર્ધધાતુ છે. બરોબર છે. આ છેલ્લે F વિભાગમાં કઈ શ્રેણી આવેલી છે, તો F વિભાગની અંદર 2 શ્રેણી છે, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. 2 શ્રેણી F વિભાગમાં સમાવિષ્ટ છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટકની વાત આપણે કરી. ત્યારબાદ બીજા સવાલ ઉપર આપણે આગળ વધીએ. આઇન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપેલો? આ સવાલ લગભગ બધાને આવડતો અને 2 કે 3 એક્ઝામમાં પૂછાયેલો છે. સાપેક્ષવાદ સિદ્ધાંત આઇન્સ્ટાઈને આપેલો, થિયરી ઓફ રિલેટિવિટી. એવું કહેવાય છે કે દુનિયાના જે બહુ જ લોકો આ સિદ્ધાંત સમજી શક્યા છે. આઇન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપેલો ભાઈ? થિયરી ઓફ રિલેટિવિટી. એનું સૂત્ર છે E = mc², અથવા ઘણી બધી બુકમાં સાચું ક્લુ Δmc² લખેલું હોય છે. તો સાપેક્ષવાદ સિદ્ધાંત, થિયરી ઓફ રિલેટિવિટી આઇન્સ્ટાઈને આપેલો. તો આ ઉત્ક્રાંતિવાદ કોણે આપેલો? તો ઉત્ક્રાંતિવાદ છે એ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપેલો. હવે ચાર્લ્સ ડાર્વિન આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ આધારિત આ સિદ્ધાંત આપેલો, બરોબર છે. તો આનુવંશિકતાનો સૌપ્રથમ અભ્યાસ કોણે કરેલો? આનુવંશિકતાનો સૌપ્રથમ અભ્યાસ કરેલો આપણે પાયસમ સેટિવમ વટાણા પર જ્યોર્જ મેન્ડલ નામના વ્યક્તિએ, જ્યોર્જ મેન્ડલ નામના વ્યક્તિએ પાયસમ સેટિવમ, જેને આપણે કહીએ છીએ વટાણા, વૈજ્ઞાનિક નામ છે પાયસમ સેટિવમ, આપણે એને સાદી ભાષામાં કહીએ છીએ વટાણા. એના ઉપર એણે આનુવંશિકતાનો અભ્યાસ કર્યો. સર આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતા એટલે વંશને અનુસરવું. સાવ સાદી ભાષામાં કહીએ તો હકીકતમાં આનુવંશિકતા એટલે આપણે પિતૃ પેઢીમાંથી આપણામાં લક્ષણોનું જે સ્થળાંતરણ થાય છે એને કહેવાય છે આનુવંશિકતા. તો ઉત્ક્રાંતિવાદ કોણ આપેલો? ચાર્લ્સ ડાર્વિને. સાપેક્ષવાદ સિદ્ધાંત કોણ આપ્યો? આઇન્સ્ટાઈને. આનુવંશિકતાનો અભ્યાસ કોણે કરેલો? મેન્ડલે, જ્યોર્જ મેન્ડલે. પછી છે દબાણનો નિયમ કોણે આપ્યો? દબાણના જુદા જુદા એકમો છે, પહેલા તો એની ચર્ચા કરી લઈએ. ટોર, પછી બાર, વાતાવરણ, પછી પાસ્કલ, આ બધા દબાણના એકમો છે. ટોર, બાર, વાતાવરણ, પાસ્કલ. તો દબાણનો નિયમ આપનાર સાયન્ટિસ્ટનું નામ જ હતું પાસ્કલ અને એના ઉપરથી આ પાસ્કલ ભાઈના નામ ઉપરથી દબાણનો એકમ પાડવામાં આવ્યો છે પાસ્કલ, PA, કેપિટલ P સ્મોલ a. તો દબાણનો નિયમ કોણે આપેલો ભાઈ? પાસ્કલ. તો આ જુદા જુદા સિદ્ધાંત જુદા જુદા વૈજ્ઞાનિકોની સાથે આપણે ચર્ચા કરી. ત્યારબાદ પછીનો સવાલ છે કે આલ્ફા વિકિરણ શું છે? આલ્ફા વિકિરણ એકચ્યુઅલી આલ્ફા, બીટા અને ગામા 3 કિરણ છે. આલ્ફા કિરણ છે એ ઝડપથી ઘૂમતા હિલિયમના કેન્દ્ર છે. ઝડપથી ઘૂમતા હિલિયમના કેન્દ્ર છે કે જેની ભેદન શક્તિ બહુ ઓછી છે.
ભેદન શક્તિ એટલે કે ચીરીને વીંધીને આર પાર નીકળી જાય એવી શક્તિ બહુ ઓછી છે આલ્ફા કણ. આલ્ફા વિકિરણ કહો એટલે તમારે સમજવું ને આલ્ફા વિકિરણ એટલે છે શું, તો કે બીજું કાંઈ નથી, એ હિલિયમના ઝડપથી ઘૂમતા કેન્દ્ર છે. બીટા કિરણ શું છે ભાઈ, બીટા વિકિરણ, તો કે બીટા વિકિરણ છે એ બીજું કાંઈ નથી, એ ઇલેક્ટ્રોનના વિકિરણ છે, ફ્લો ઓફ ઇલેક્ટ્રોન આપણે જેને કહીએ. આલ્ફા વિકિરણ શું છે, તો કે હિલિયમના ઝડપથી ઘૂમતા કેન્દ્ર છે. બીટા વિકિરણ શું છે, તો કે ઝડપથી ઘૂમતા ઇલેક્ટ્રોન છે. તો ગામા વિકિરણ શું છે, તો કે એ વિદ્યુત ભાર રહિત માત્ર વિકિરણ છે. બરાબર. આલ્ફા અને બીટાની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા આપણે અર્નેસ્ટ રુથરફોર્ડ. અર્નેસ્ટ રુથરફોર્ડ. આલ્ફા અને બીટા વિકિરણની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા અર્નેસ્ટ રુથરફોર્ડ. ગામા વિકિરણની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા વિલાર્ડ. આ સવાલ આમ તો ઘણી બધી એક્ઝામમાં આવી ગયો એટલે ચવાઈ ગયેલો સવાલ કહેવાય. ગામા વિકિરણની શોધ કોણે કરી, વિલાર્ડે. આલ્ફા અને બીટા વિકિરણની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા અર્નેસ્ટ રુથરફોર્ડ. બરાબર. તો આપણા સવાલનો જવાબ આલ્ફા વિકિરણ શું છે, તો કે આલ્ફા વિકિરણ છે ઝડપથી ઘૂમતા હિલિયમના કેન્દ્ર છે. ઝડપથી ઘૂમતા ઇલેક્ટ્રોન એટલે કોણ, બીટા કિરણો. બરાબર. બીટા કિરણ એટલે ઇલેક્ટ્રોન. અને વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કોણ, તો કે ગામા કિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે ગામા કિરણ. બરાબર. તો દરેક ઓપ્શનની ચર્ચા થઈ ગઈ. આપણો આન્સર આલ્ફા વિકિરણની શું છે, તો કે ભાઈ ઝડપથી ઘૂમતા હિલિયમના કેન્દ્ર છે. ત્યારબાદ પછીના સવાલ ઉપર જઈએ. કઈ આત્મઘાતી કોથળી છે? આત્મઘાતી કોથળી એટલે કે સુસાઇડલ બેગ, પોતે પોતાની જાતે પોતાનો નાશ કરે છે, તો એ લાઇસોઝોમ્સ છે. લાઇસોઝોમ્સ છે એને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે. આમ તો કોષને પાચક કોથળી પણ કહેવાય છે. લાઇસોઝોમને કોષની પાચક કોથળી કહેવાય. એવા એન્ઝાઇમ્સ, એવા ઉત્સેચકો પેદા કરે છે, એવા પાવરફુલ ઉત્સેચકો પેદા કરે છે કે પોતાની અંગિકાઓ પોતે પાચન કરી શકે છે આ લાઇસોઝોમ્સ. બરાબર. તો આપણા સવાલનો જવાબ આત્મઘાતી કોથળી કઈ છે, તો કે ભાઈ લાઇસોઝોમ્સ. એ વાયરસ, બેક્ટેરિયા કોષની અંદર આવતા હોય એને મારે છે અને નાશ કરે છે. બરાબર. પણ તેમ છતાંય તે ઘણી સિચ્યુએશનમાં જોઈ પહોંચી ન વળે તો પોતાની જ બધી અંગિકાઓ પોતે પાચન કરી જાય છે, ઘણા બધા ઉત્સેચક પેદા કરીને પાચન કરી જાય અને પોતે જ પોતાની જાતે કિલ કરી નાખે છે, મારી નાખે છે. તો એટલા માટે એને કહેવાય છે આત્મઘાતી કોથળી અથવા એને કહેવાય છે પાચક કોથળી. તો કણાભ સૂત્ર છે, કણાભ સૂત્રને કહેવાય છે કોષનું પાવર હાઉસ. એને કહેવાય છે કોષનું પાવર હાઉસ. પોતે ઉર્જા પેદા કરે છે એટીપી સ્વરૂપમાં. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર. તો કણાભ સૂત્ર છે એ એટીપીના સ્વરૂપમાં ઉર્જા બનાવે છે અને એનો સંગ્રહ કરે છે. કોષની અંદર જ્યાં ઉર્જાની જરૂર પડે ત્યાં કણાભ સૂત્ર ઉર્જા પહોંચાડે છે, પાવર પહોંચાડે છે. એટલા માટે એને કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય છે. અંતઃકોષરસ જાળની જો વાત કરીએ તો અંતઃકોષરસ જાળ છે એ બે પ્રકારની હોય છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ, એટલે એને કહેવાય છે ER શોર્ટમાં. એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ. બે પ્રકારની એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ હોય છે. પહેલી છે SER અને બીજી છે RER. RER અને SER. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ એન્ડ રફ એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ. આપણી ભાષામાં, સાદી ભાષામાં સમજીએ તો આ ખરબચડી અંતઃકોષરસ જાળ અને આ લીસી અંતઃકોષરસ જાળ. ખરબચડી અંતઃકોષરસ જાળ શું કામ ખરબચડી કહેવાય છે, તો કે ભાઈ એક ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોંટેલા હોય છે. રિબોઝોમ્સ. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ રિબોઝોમ્સ શું કરે છે. આ રિબોઝોમ્સ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, પ્રોટીન બનાવે છે. કોણ? રિબોઝોમ્સ. ક્યાં આવેલા છે, તો કે ભાઈ અંતઃકોષરસ જાળ ઉપર. અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ સ્ટિક થયેલા, ચોંટેલા હોય છે. એટલા માટે અંતઃકોષરસ જાળની સપાટી છે ખરબચડી થઈ જાય છે. એટલા માટે એને રફ એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ કહે છે. બટ અંતઃકોષરસ જાળનું કાર્ય વહન કરવાનું, કોષ કેન્દ્રમાંથી કોષરસમાં પ્રોટીન અને લિપિડ્સ, ચરબી, જરૂરી દ્રવ્યોનું લેવડ દેવડ કરાવવાનું કામ અંતઃકોષરસ જાળનું છે. તો આત્મઘાતી કોથળી તો લાઇસોઝોમ જ છે.
રંજક દ્રવ્ય કણની વાત કરીએ, દરેક ઓપ્શનની સાથે ચર્ચા કરી લઈએ. રંજક દ્રવ્ય કણ ઘણો અગત્યનો કહી શકાય છે આ ઓપ્શન. રંજક દ્રવ્ય કણ બે પ્રકારના હોય છે. એક રંગીન કણ કહેવાય છે અને બીજા રંગહીન કણ કહેવાય છે. રંજક દ્રવ્ય કણની વિશેષતા એ છે કે રંજક દ્રવ્ય કણ માત્ર વનસ્પતિમાં હોય છે, પ્રાણીઓમાં હોતા નથી. વનસ્પતિના જુદા જુદા રંગ, કલર એ રંજક દ્રવ્ય કણને આભારી છે. રંગીન કણ તરીકે ત્યાં ક્રોમોપ્લાસ્ટ આવેલા હોય છે. રંજક દ્રવ્ય કણ આમ બે પ્રકારના છે, રંગીન કણ અને રંગહીન કણ. રંગીન કણ તરીકે ક્રોમોપ્લાસ્ટ અને રંગહીન કણ તરીકે લ્યુકોપ્લાસ્ટ. લ્યુકોપ્લાસ્ટ એ રંગહીન કણ છે, એમાં રંગ નથી હોતો, બરાબર છે, શ્વેત સફેદ હોય છે. રંગીન કણ તરીકે ક્રોમોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ. રંગીન કણ તરીકે હજી એક છે જેને આપણે કહીશું ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ જે વનસ્પતિના લીલા રંગ માટે જવાબદાર છે. હવે આપણે જાણીએ છીએ કે વનસ્પતિનો લીલો રંગ છે એ ક્લોરોપ્લાસ્ટ રંજક દ્રવ્ય કણના લીધે હોય છે, બરાબર. તો ક્લોરોપ્લાસ્ટ એ લીલા રંગ માટે જવાબદાર છે અને લીલા રંગના લીધે શું કરે છે તો કે ભાઈ લીલા રંગના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. તો એટલા માટે ક્લોરોપ્લાસ્ટ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખૂબ અગત્યની વાત. હજી આની અંદર ગ્રેનમ, આધારક, ઘણી બધી વસ્તુ છે, પણ આપણે એક્ઝામ રિલેટેડ જો વાત કરવી હોય તો રંગીન કણ, રંગહીન કણ. રંગહીન કણ તરીકે કોણ છે? લ્યુકોપ્લાસ્ટ. રંગીન કણ તરીકે કોણ? ક્રોમોપ્લાસ્ટ. અને લીલા રંગ માટે કોણ? ક્લોરોપ્લાસ્ટ. બરાબર છે. તો આવી એક ચર્ચા થઈ. હા, એક આ રંગીન કણ છે ને, વનસ્પતિના પાંદડાઓ અને ફળ, ફૂલ, એનો અલગ અલગ રંગ કુદરતે શું કામ આપ્યો છે? આપણને ફૂલ ગમે છે, શું કામ? એ રંગબેરંગી અને સુગંધીદાર છે એટલે. એક્ઝેક્ટલી એ પરાગનયન માટે કામ લાગે છે. પરાગનયન. ફૂલ છે એ રંગબેરંગી શું કામ હોય છે તો કે ભાઈ એના કારણે, રંગબેરંગી કલરના કારણે એ કીટકો એના તરફ આકર્ષાય છે અને પરાગનયન કરાવે છે. પરાગનયન એટલે એક ફૂલમાંથી બીજું ફૂલ બનાવવા માટે સ્ત્રી કેસર ચક્રમાંથી પરાગરજ, પુંકેસર ચક્રમાંથી પરાગરજ નીકળે અને સ્ત્રી કેસરમાં જાય, એ ઘટનાને પરાગનયન કહેવાય છે, બરાબર. તો રંગીન કણ પરાગનયન માટે જવાબદાર છે. ટીબી કોના દ્વારા થાય છે? ટીબી સૌથી પહેલો ઓપ્શન છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા. આ કોઈ એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે, એમાં સાલ્મોનેલા આપ્યું તો આખું નામ હું પૂરું કરી દઉં છું. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા ટાઇફોઇડ માટે જવાબદાર છે. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. આ બધા સૂક્ષ્મ જીવોના નામ છે. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એ ટીબી માટે જવાબદાર છે. આમ તો નામ વાંચીએ તો ખબર પડી જાય. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ટીબી માટે. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા ટાઇફોઇડ માટે જવાબદાર છે. પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ જે એનોફિલિસ માદા મચ્છરના શરીરમાં હોય છે અને ડંખ મારે તો એ આપણા શરીરમાં દાખલ કરે છે અને જેના કારણે પ્લાઝ્મોડિયમ પ્રજીવના કારણે મેલેરિયા થઈ શકે છે. હિપેટાઇટિસ જેને ઝોન્ડિસ, બરાબર, હિપેટાઇટિસ એટલે જેને આપણે કહીએ છીએ ઝોન્ડિસ, જેને આપણે કહીએ છીએ કમળો. હિપેટાઇટિસના લીધે કમળો થઈ શકે છે. તો આ જુદા જુદા રોગ અને એને લીધે જુદા જુદા સૂક્ષ્મ જીવો અને એને લીધે થતા રોગની ચર્ચાઓ કરી આપણે.